હલો, કેમ છો? રાઈસ એન્ડ કરીની આ સિરીઝ પ્રેઝન્ટેડ બાય કોહિનૂર બાસમતી રાઈસ તમે એન્જોય કરી જ રહ્યા હશો. આજે આપણે વાત કરવાના છીએ કે જ્યાં રાઈસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ એવી એક રેસિપીની. યસ, આઈ એમ ટોકિંગ અબાઉટ હૈદરાબાદી બિરયાની. શું એવું થાય છે કે તમે બહુ જ મહેનત કરી અને સરસ મજાની બિરયાની બનાવો અને પછી છેવટે કોઈક તો એવું બોલી જ જાય કે આ બિરયાની છે કે પુલાવ? ત્યારે તમને એવું થાય કે અરે યાર, આટલી મહેનત કર્યા પછી પણ રેસ્ટોરન્ટ જેવી બિરયાની કેમ નથી બનતી? તો ચાલો, આજે હું તમને એનું સરસ મજાનું એક ઓપ્શન આપું છું કે રેસ્ટોરન્ટ જેવી જ બિરયાની, અને એ પણ માત્ર 30 મિનિટમાં મિનિમમ ઇન્ગ્રેડિયન્ટ, મિનિમમ એફર્ટ્સથી તમે બનાવી શકશો. એના માટે લઈશું કોહિનૂર હૈદરાબાદી બિરયાની કીટ. આ કીટથી બનેલી બિરયાની જ્યારે તમે ખાશો ને ત્યારે તમને લાગશે કે ઓરિજિનલ હૈદરાબાદી નિઝામી ક્યુઝિનનો ટેસ્ટ છે. એ જ ફ્લેવર અને એ જ ટેસ્ટ. અને એના માટે કીટની અંદર શું શું છે ખબર છે? પ્રીમિયમ રાઈસ, કોહિનૂર રાઈસ, એ તો મસ્ટ છે. ત્યાર પછી જે ફ્લેવર માટે, ટેસ્ટ માટે એની જે પેસ્ટ છે એ છે. ખડા મસાલા ટુ ગીવ ફ્લેવર ટુ બોઇલિંગ રાઈસ, અને સાથે બુરાની રાયતા માટેનો સરસ મજાનો ટેસ્ટી મસાલો. આ સિવાય તમારે શું લેવું પડશે? તો જસ્ટ વેજીટેબલ્સ, રાયતા માટે દહીં અને બિરસ્તો બનાવવા માટે ઓનિયન. સૌથી પહેલાં પેકેટમાંથી ચોખાને એક બોલમાં લેવાના છે. હળવા હાથે એને વોશ કરવાના છે. 2 થી 3 વખત પાણી બદલી નાખવાનું, એટલે ક્લિયર વોટર થાય ત્યાં સુધી એને વોશ કરી લઈએ. ત્યાર પછી 30 મિનિટ માટે એને સોક કરવાના છે. હવે 1 લીટર પાણીને ઉકાળવા મૂકીશું. એમાં થોડું સોલ્ટ ઉમેરીશું, અને હા, આની સાથે જે સ્પાઇસીસનું, હોલ સ્પાઇસીસનું પાઉચ છે એ કટ કરી એની અંદર એડ કરી દઈએ. આને તમે મસલિન ક્લોથમાં પોટલી બનાવીને પણ ઉમેરી શકો સ્પાઇસીસને, જેથી કાઢતી વખતે ઇઝી રહે. હવે તો લગભગ 5 થી 7 મિનિટમાં આવો છૂટો દાણો સરસ મજાનો રેડી થઈ જશે. રાઈસ કૂક કરતી વખતે એને ટોટલ કૂક નથી કરી દેવાના, નહીં તો દાણો સોગી થઈ જશે, તૂટી જશે. એટલે 70 કે 80% ઇઝ મોર દેન ઇનફ. અને ચાળણીમાં કાઢી લીધા પછી એને અડધો કલાક માટે જો તમે ફ્રીઝમાં મૂકશો ને તો સરસ મજાનો છૂટો દાણો થશે. કીટથી આપણે સરસ મજાની બિરયાની અને રાયતું તો બનાવીશું, પણ હૈદરાબાદી બિરયાની હોય ને એટલે જો તમે હૈદરાબાદ ગયા હો તો તમને ખબર જ હશે કે બિરયાનીની સાથે સાઈડ ડિશમાં એ લોકો સર્વ કરે છે મિર્ચ કા સાલન, જે ગુજરાતી પેલેટથી થોડી નજીક છે. આપણે ભરેલા શાકનો જે મસાલો કરીએ છીએ ને એની જ પેસ્ટ બનાવે છે એ લોકો, અને સાથે સાથે થોડો ગોળ પણ નાખે છે. એટલે આપણા પેલેટને બહુ જ અનુકૂળ આવે, અને સાથે સાથે મરચાં હોય એટલે એનો ટેસ્ટ ડબલ થઈ જાય છે. સૌથી પહેલાં તેલમાં 5 થી 6 નંગ મરચાં સહેજ સ્લીટ કરી આ રીતે ફ્રાય કરી લેવાના છે. આ મરચાં પણ લઈ શકો છો અને મોટા મરચાં પણ લઈ શકો છો. એને બહાર કાઢી લઈએ. હવે ડ્રાય રોસ્ટ કરવાના છે શિંગદાણા, તલ, આખા ધાણા, સૂકા લાલ મરચાં અને સૂકું નારિયેળની સ્લાઇસીસ. આ રીતે એને લગભગ 2 થી 3 મિનિટ માટે રોસ્ટ કરી લઈશું. થોડું ઠંડુ થાય એટલે મિક્સી જારમાં લઈ એને ક્રશ કરવાનું છે. એનો પાવડર તૈયાર કરીશું. એની અંદર આદુના ટુકડા, લસણની 2 થી 3 નંગ કળી, જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું, અને બિરસ્તો એટલે કે ફ્રાઈડ ઓનિયન એ પણ એડ કરવાની છે, અને એની આવી કરકરી એવી પેસ્ટ તૈયાર કરીશું. હવે તડકા માટે તેલ, રાઈ, લીમડો, ચોપ્ડ ઓનિયન ઉમેરીશું. એને સરસ રીતે સ્ટર ફ્રાય કરવાની છે. ત્યાર પછી રૂટીન મસાલામાં હળદર, મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો ઉમેરીશું. સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે.
સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને જે પેસ્ટ તૈયાર કરી હતી સાલનની એ એડ કરવાની છે. આ સાલન માત્ર બિરયાની સાથે જ નહીં, કોઈ પણ નાન પરાઠા રાઈસ સાથે તમે ખાઈ શકો છો. મિક્સી જારમાં પાણી રેડી અને આની અંદર એડ કરી દઈશું. સરસ મજાનું ટેસ્ટ અને ફ્લેવર માટે આંબલીનું પાણી અને એક ટુકડો ગોળ એડ કરીશું. ગુજરાતી લોકો જેટલો ગોળ નથી એડ કરવાનો, હૈદરાબાદી રેસીપીમાં હોય એટલો જ ગોળ લેવાનો છે. હવે આ સાલનની જે ગ્રેવી છે એને કૂક કરીશું. 3 થી 4 મિનિટ માટે આ રીતે બબલિંગ હોટ થાય ત્યાં સુધી એને કૂક કરવાની છે. અને હવે તળેલા મરચાં જે હતા એને એઝ ઇટ ઇઝ અથવા તો આ રીતે ટુકડા કરી એની અંદર એડ કરી દઈશું. રેડી છે સરસ મજાનું મિર્ચ કા સાલન ટુ સર્વ વિથ બિરયાની. હવે બિરયાની માટે વેજીટેબલ્સને કટ કરીશું. ગાજર, ફણસી અને કોલીફ્લાવરના ફ્લોરેટ્સ આ જોઈશે, સાથે વટાણા જોઈશે. હવે જે બિરયાની માટેનું સ્પેશિયલ પોટ આવે છે એની અંદર ઓઇલ ઉમેરીશું, સાથે ચોપ કરેલા બધા જ વેજીટેબલ્સ એડ કરીશું. એને લિટરલી ઓઇલ ફ્રાય કહેવાય ને એવા સાંતળવાના છે, જેથી કરી અને બિરયાની જ્યારે કૂક થાય ને ત્યારે સોગી ના થઈ જાય. હવે આવે છે મેજિક ટેસ્ટ. એના માટેનું જે પેસ્ટનું પાઉચ છે એ કટ કરી અને આ પેસ્ટ આની અંદર એડ કરીશું. બિરયાની પેસ્ટ એ સરસ મજાનું ઓનિયન, ટમેટો અને કેવડા વોટરની ફ્લેવરથી બનેલી છે, એટલે તમને એક્ઝેક્ટ રેસ્ટોરન્ટ જેવું ફ્લેવર અને ટેસ્ટ આવશે. સાથે 1 કપ જેટલું પાણી ઉમેરીશું અને પેસ્ટની સાથે સાથે આને કૂક કરીશું. વેજીટેબલ કૂક પણ થઈ જશે અને પેસ્ટનો જે ટેસ્ટ છે એ પણ વેજીટેબલની અંદર આવી. એને કવર કરીને પણ કૂક કરી શકો છો અને આ રીતે પણ કૂક કરી શકાય. હવે આ કૂક વેજીટેબલમાંથી 1 કે 2 ચમચા જેટલા આપણે જુદા કાઢી લઈએ. ત્યાર પછી એની ઉપર કૂક કરેલા અને ઠંડા થયેલા રાઈસ જે છે એનું લેયર કરીશું. ઉપર કોથમીર અને પુદીનાના પાન મૂકીશું અને બિરસ્તો એટલે કે ફ્રાઈડ ઓનિયન એની ઉપર સ્પ્રિંકલ કરીશું. ત્યાર પછી કૂક કરેલા જે વેજીટેબલ્સ આપણે બહાર કાઢી લીધા હતા એ આની ઉપર ફરી એક લેયર કરીશું. ફરી એક વખત રાઈસનું લેયર કરીશું. સરસ રીતે એને સ્પ્રેડ કરી લેવાના છે. સેમ વે અગેન કોથમીર અને ફુદીનો સ્પ્રિંકલ કરીશું. બિરસ્તો એટલે કે ફ્રાઈડ ઓનિયન એ પણ લેયર કરીશું. એની ઉપર ડોલોપ્સ ઓફ ઘી મૂકીશું સરસ મજાની ફ્લેવર અને ટેસ્ટ માટે. ત્યાર પછી દમ આપવા માટે આ રીતે રોટલીનો લોટ બાંધી એને રીમ ઉપર સ્ટીક કરવાની છે અને એની ઉપર ઢાંકણું જે છે પ્રેસ કરી દેવાનું, એટલે સરસ રીતે ચોંટી જશે. હવે બિરયાનીને દમ આપીશું. એકદમ ધીમા તાપ ઉપર 5 થી 7 મિનિટ માટે મૂકીશું. નેક્સ્ટ સ્ટેપ એટલે બિરયાની માટેનું રાયતું. રાયતામાં રેસ્ટોરન્ટમાં જ્યારે તમે બિરયાની સાથેનું રાયતું ટેસ્ટ કરો તો ઘર કરતાં જુદું હોય છે, બિકોઝ એમાં સ્પેશિયલ મસાલો હોય છે, બુરાની મસાલો. તો એનું પણ સેસે આમાં મૂકેલું જ છે. તો દહીંને જસ્ટ વિસ્ક કરી અને એની અંદર આ જે મસાલો છે એ સ્પ્રિંકલ કરીશું. સરસ રીતે મિક્સ કરી લઈએ. 8 થી 10 મિનિટ પછી બીજી 5 મિનિટ માટે દમ માટે ઢાંકણું બંધ જ રાખવાનું છે. હવે કવરને ઓપન કરી અને બિરયાનીને સર્વ કરીશું. બિરયાની જ્યારે પણ સર્વ કરીએ ત્યારે એની એક ટેકનિક અથવા તો એક સ્કિલ હોય છે કે જે સ્પેચ્યુલા અથવા ભાથિયું આપણે લઈએ એ નીચે સુધી જવા દેવાનું છે, જેથી કરીને ઓલ લેયર્સ એક સાથે તમે લઈ શકો. બિરયાનીને હાંડીમાં સર્વ કરીએ. સાથે મેજકા સાલન અને બુરાની રાયતું પણ સર્વ કરીશું. તો રેડી છે સરસ મજાની કોઈનૂર હૈદરાબાદી બિરયાની કીટથી માત્ર 30 મિનિટમાં બનતી ટેસ્ટી અને રેસ્ટોરન્ટ જેવી જ બિરયાની. તો ચાલો એક વખત તો આજે જ પ્લાન કરી દઈએ અને એના માટે લઈ આવીએ કોહિનૂર હૈદરાબાદી બિરયાની કીટ અને સાથે વેજીટેબલ અને કર્ડ
તો ફ્રીજમાં હશે જ. ઓનિયન ઇઝ વેરી સ્ટેપલ, એટલે એ પણ તમારી પાસે હશે. અને એક વખત બનાવશો ને એટલે જે કોન્ફિડન્સ આવશે, ત્યાર પછી જ્યારે પણ ગેસ્ટ હોય, યુ કેન સરપ્રાઇઝ યોર ગેસ્ટ એન્ડ ફેમિલી with very much tasty and flavorful biryani like restaurant with કોહિનૂર હૈદરાબાદી બિરયાની કીટ. તો ચોક્કસ બનાવજો આ બિરયાની અને અમને જણાવજો કેવી લાગી.